ભાઈ ને જોરદાર તાળીના ગળાથી વધાવો ભાઈ છે ધીરુભાઈ સરવૈયા। અત્યારે આ વોટ્સએપના યુગમાં, કોમ્પ્યુટરના યુગમાં હજી આ કીર્તિદાનભાઈ જેવા યુવાન કલાકારોએ પ્રાચીન પરંપરા અને અર્વાચીનતાની હારવાર જાળવી રાખી છે। એ મહત્વની વાત છે। આપણે એવું નથી જૂના યુગમાં જીવો, અટાણના યુગમાં જીવો, પણ જૂનું પરંપરા ન ભૂલાવી જોઈએ, એ જાળવી રાખવી જોઈએ। એટલે એ એક આપણા માટે આનંદની વાત છે। કીર્તિદાનભાઈ લોકટાળે ગાઈ શકે છે ને સુગમે ગાઈ શકે છે। અને એ ગાય એને ગળું કહેવાય, દેખાય એને ડોક કહેવાય, પકડે એને બોચી કહેવાય, કપાય એને ગરદન કહેવાય। હોય એકનું એક, લીલું હોય તો આદું ફૂંકાઈ જાય, ફૂંચ નાનું હોય, છોકરું ગઈઠું હોય પાપો। હા, મને તો વસંત બાપુએ મજાદર કીધું, મને કે ભાઈ આમાં તમારું નામ નથી, પણ તમે આવો તો અમે રાજી થાવ। કીધું એમાં નામ નથી એટલે ખાસ હું આવીશ, નામ હોય તો કોક કાઢી નાખે ને। હા, અને તમારા હૃદયમાં અમારું નામ હોય ને પછી કાગળ ઉપર લખવાની જરૂર નથી। હા, માયાભાઈ અમે બે એમને બેઠા છીએ। હા, માયાભાઈનું નામ જ માયા છે। હા, અને એને એક આંગળી વાકી છે એક વેટેથી, ભગવાન એને સમજીને જ મોકલો છે કે સીધી આંગળીએ જગત ઘી નહીં આપે। હા, અમે તો રાજી થાય। હા, અને અહીં પૂજ્ય બાપુની હાજરી હોય, હું તો એમ કહું છું કે લોક સંગીતના, લોક સંસ્કૃતિના, લોક સાહિત્યના દીવડામાં દિવેલ ખૂટવા આવ્યું હતું, પણ બાપુએ એમાં દિવેલ પૂર્યું ને, એ દીવડા જગ્યા ચડી ગયા છે, સૈક ચડી ગઈ દીવાની માથે। હા, રાજી થાય। પાવા વાળો આવે એ નહીં બાપુ સાંભળે। હા, એક ભાઈની ઘરવાળી કે મને હાર્મોનિયમ લઈ દો, હાંજે આ પાડી કે સવારે લઈ દઈશ। પછી હાર્મોનિયમ લેવા ગયા, પડખે પાવા વાળાની દુકાન હતી, કે હાર્મોનિયમ નહીં પાવો લઈ લે। હા, અને 4000ની હાડી લઈ લે, પૈસાનો વાંધો નથી, હાર્મોનિયમ નહીં પાવો રાખો। તો કે એમ કેમ? તો કે પાવો વગાડતા વગાડતા ગાય ન હગાય, અને હાર્મોનિયમ તો તું વગાડે બસુરું, પાછું ગાય બસુરું, એટલે અમારે તો ડબલ દુઃખ ને એમ। હા હા હા, કઈ પાવો વગાડે ગાય ન હગે। હા, અત્યારે તમે જો કેવું લોકો પૂછી લે, નકર ઘેરે મહેમાન આવ્યો હોય અને ઘેરે કાંઈ ન હોય તો પુરુષને કહેવાય નહીં કે તમે મહેમાનને લઈ આવવાનું ખાંડ નથી। હા, એવો એક જમાનો હતો। હા, અને પાછલા દરવાજેથી બજારે જઈ અને બીજા માણસના ઘેરે જઈને ઉછીનું લઈ આવીને જમાડે કે ચા પાણી પાય તો એ ઘેરે કોઈને ખબર ન પડે। હા, તેથી બાયું લાજ કાઢતા નહીં, લાજ રાખતા। લાજ કાઢવાની જરૂર નથી, લાજ રાખવાની જરૂર છે। લાજ પરિવારની રાખો, લાજ સમાજની રાખો, લાજ આપણા દેશની રાખો। એવો જમાનો હતો। અટાણે તો કઈ દેશ તમે લઈને હાલ્યા આવો ઘેરે, અહીંયા કાંઈ છે નહીં, ઓલું કોઈ કહેતા નહીં। હા, વિદ્યારામ બાપુ હરિયાણીને ત્યાં 10 મહેમાન એકવાર આવી ગયેલા। હા, તો ઘરમાં કાંઈ નહોતું, ડોશીમાં કીધું નહોતું, બોલો પિત્તળની થાળીઓ અને કાહાની તાહળીઓ બજારમાં જઈને વેચી આવ્યા ને લોટ લઈ આવ્યા ને મહેમાનોને જમાડી દીધું હતું, એને ઓસરીમાં કોઈને કીધું નહોતું। હા, આ યુગ હતો। હા, અત્યારે પૂજ્ય બાપુની હાજરી છે। મુખ મલકે વાતો કરે, સમરણ શ્વાસો શ્વાસ, હરિયાણી હર પડો મને બાપુ મોરારી દાસ। આ ઈ પરિવાર છે। આ હકીકત કલાની ભૂમિ છે। પૂજ્ય કાગ બાપુનો આ ગુરુદ્વારો, અહીંયા રણછોડ બાપા જોશી, હા, એની આ ભૂમિ છે। આ ભૂમિ ઉપર જે કલાકારો આવ્યા છે ને એ બધા ભાગવાળા છે। આ કલાની ભૂમિ છે, આ ભક્તિની ભૂમિ છે, આ સંસ્કૃતિની ભૂમિ છે, નહીતર આવી ન હગાય। અત્યારનો આ યુગ જીવવા જેવો છે, માણવા જેવો છે, જાણવા જેવો છે, પણ પ્રાચીનતા જાળવી રાખે। અટાણે બાયું તમે જો ફેશન ન્યા સુધી પુગાડી દીધી, છેલ્લે બાપાનો લેંકો હતો એનો પ્લાઝો કરી નાખ્યો। હા, એ પ્લાઝો એ બાપાનો લેંકો જ રંગી નાખ્યો મોજ।
એક ભાઈની ઘરવાળી કે મને પ્લાઝો લઈ ગયો કે પગાર નહોતો એમ 2-3 દી માથા કોઈ હાલે ને તો એક દી સવારમાં બાપાનો લેંકો લઈને વયો ગયો અને રંગાવીને આપી દીધો એની ઘરવાળીને. તો બાઈ પ્લાઝો પહેરીને આટા મારે, બાપા લેંકો ગોતે. હા, કડીક બહુ સામું જોવે, કડીક કબાટમાં ખાના ફફરે, પણ મૂળ પીળા કલરનો કરાય એવો ને ઓલો ખબર ન પડી કે આ હોવે પહેર્યો આમ મારે લેંકા જેવું લાગે, પણ કે આવો કલર નહોતો એમ. પણ આ કલર તો તમારો દીકરો કઠવી આવ્યો આમ. હા, એક ભાઈની ત્યાં દીકરીના લગ્ન હતા તો એને સામેવાળા વેવાઈને ફોન કર્યો કે તમે મૂંઝાતા નહીં, જાડી જાન જોડીને આવજો, પણ એટલું મને અગાઉ જણાવો કે કેટલા મહેમાન આવશે તો એ પ્રમાણે હું રસોઈની તૈયારી રાખું. આવવાની મનાઈ નથી. તો ઓલા માણસે કીધું કે 200 માણસ આવશે. તો એનો વેવાય કે હજી એક ચોખવટ કરી દો, એમાં એ કે ડાયાબિટીસવાળા આવવાના કેટલા છે અને ઓલા કેટલા છે, એટલે એ પ્રમાણમાં મોડી રસોઈ પણ બનાવશું, જલસો કરો. તો એ ટોટલ માર્યો તો 100 મહેમાન હતા ને જાનમાં, એ ડાયાબિટીસવાળા આવવાના હતા ને 100 સાદા. તો 200 માણસનું કીધું. તો ત્યાં તો ગામડામાં રસોઈ, હા ગામડામાં કંદોઈ આવે, એ ખાલી ચાહણી જ ન જોવે, ચાહણીની ચીકાઈ જોવે અને કરતણીની ચીકાઈ જોવે. હા હા, આમ 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 ચાહણીમાં આંગળી બોલે ફૂ કરીને જોઈ લે, કરતણી આમ જોઈ લે, આમાં કેટલી ચીકાઈ છે, આમાં કેટલી છે. હા, અને કંદોઈને કીધું કે ભાઈ 200 માણસ માટે લાડવા બનાવવાના છે, 100 માટે મોરા, 100 માટે મીઠા. તે લાડવા બધા બની ગયા. એમાં સરપંચ આવ્યા. તે કંદોય યારે માથાકૂટ કરી કે બધું ટાઈમ ટુ ટાઈમ થવું જોઈએ, બધું વ્યવસ્થિત થવું જોઈએ, તમને કેવું ન પડવું જોઈએ આમ તેમ. તે ગમે એ કારીગર છે એ ખટાઈશ પકડેલા હોય. હા, ગમે એ સારો કારીગર હોય એ ખટાઈશ પકડેલો હોય. હા, કારણ કે એને કોઈ ટકોર મારી જાય ને, તમે ગાયડું દઈ દો ને કાંઈ ન બોલે, એ કારીગર ન હોય. હા, કારીગર તો એની પડખે જોરથી હલાય નહીં તોય પાનાનો ઘા કરી લે. હા હા, એને ગમ્યું નહીં. એ લાડવા બનાવ્યા, એક ચોકી મીઠા લાડવા, એક મોળા, અને પછી ડબ્બો ઊંધો નાખી અને બકડીયા પાસે તાવીથાનો હાથો અને એક હાથમાં બીડી અને આમ હાથો હલાવે ને સરપંચ આમ કાતર મારે, કરતણી આમી કાતર મારે. જાન આવી ગઈ બાપુ. હા, એમાં વરાજો તોરણ આવ્યો એટલે ડાયાબિટીસવાળા હોય એને ભૂખે બહુ લાગે. હા, તો એ વેવાય કે ભાઈ જે ડાયાબિટીસવાળા આવ્યા છે એને જમવા બેહાડી દો, પછી ઓલાને જમાડશું. ત્યાં ઓલા દોડ્યા, બધા જમવા બેસી ગયા. હવે એમાં હારતિયાઓને ખબર નહીં, મીઠા લાડવાની ચોકી ભરી હતી, એમાં ડોયલું ભરી એને. તો કંદો એને ખબર હતી, તો બીડી ટેકાવીને બેઠો હતો. એ કે એ તો સરપંચ માથે લઈને ફરે છે ને, આપણે શું લેવા જવા. તો ઓલા મીઠા લાડવા ડાયાબિટીસવાળાને પીરી દીધા. નાની કાકા નીકળ્યા સલાવો કરીને. હા, હવે બધા સલાવો, ત્રાહી ટોપી રાખીને. હા, ને બધા હાલતું કર્યું. એક બાપો બિચારો હાથો ત્યાં મોટામાં લાડવો નાખ્યો ને બાજુ વળે ને કે આ તો મીઠા છે, કે મૂંગો મેરી, કે એક દીમાં નહીં મરી જાવ, કીરે મોડું ખાઈને મરી જાવ એના કરતાં સારું ખાઈને 60 વર્ષે મરી જવું સારું. ખાઈ લ્યો અને કદાચ બહુ ડાયાબિટીસ વધી જાય તો મારે ઇન્જેક્શન ડાયાબિટીસના ભેગા પીડ્યા પેટમાં મારી દેવું એક. અને લાડવાની દાજ કાઢી પૂરા કરી નાખ્યા. હા, જમીન હાવ કરીને ઉપાસ ગયા. હવે કે હાલો બીજા મહેમાન બેસી જાવ, તો ઓલા દોડ્યા એને બેહાડ્યા. હા, અને કંદોય તો બીડી ટેકાવીને જ બેઠેલો, તાવેઠાનો હાથો ને તાવેઠો ટોપમાં ને ઊંધો ડબ્બો નાખીને બેઠેલો. બોલો, આમ 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 હલાવી લે, સરપંચ સામે કાતર મારી દે, કોઈને બોલાવ્યો થાય નહીં. ઓલા મહેમાન જમવા બેસી ગયા તો પછી તો ઓલા મોળા લાડવા હતા, હરામ, એમાં કાંઈ ખાંડ કે કોઈ વસ્તુ નહીં. એ લાડવા મૂકીને વળી નાની કાકા નીકળ્યા, સલાવો લ્યો. અમે લાડવા મોઢામાં નાખ્યા, ભાઈ પાછા વળ્યા ગળેથી. એક ભાઈ કે આ મોરા ફક આવા લાડવા હોય તો અહીં કરતણી આવ્યો કે ભાઈ આ તો ચોકી બદલાઈ ગઈ. કંદોઈને કે ધ્યાન ન રખાય કે એ સરપંચને પૂછો, એ માથે લઈને ફરે કાયલનું. હા, હવે પછી કે હવે શું કરું? તો બધા કે જાનમાં બધા માણસ બોલે ન હોય ને, 2-5 હારાય હોય કે ભાઈ એક તાણામાં ભૂખા નહીં મરી જાવ. ચોકી બદલાઈ ગઈ, હવે ભાત ખાઈ લ્યો. આ તો કે ભાત પીરી દો. તે ભાત પીરસતા હતા ને, એમાં જે ઓલો દાળના ટોપ હલાવતો હતો ને, વાહે નાની વહીંડી ને એની વાહે એક અજળ બાપા રહે. એ ખાટલો નાખીને હૂતેલા આટીએ પગ ચડાવીને પડખે ઓલો ગેડિયો આવો જાડો પડેલો.
તે કૂતરું કંઈક હેરાન કરતું હતું. એ કૂતરું આવ્યું ત્યાં બરોબર અંદર. હવે બાપો એ ભૂલ કરી કૂતરું ડેલી જ વહી જાય, પણ એને ડેલી બંધ કરી અને કૂતરામાં ફરતો હોય ગેડિયાનું ઘા કર્યો. કૂતરું કવાજી જમ્પ મારી ગયો આમ નીચેથી નીચેથી બરણાથી મારે ગેડીયો ગયો ને કૂતરું વંડી ટપીને ઉડ્યું પડ્યું સીધું ટોપમાં. તો કંદો હોય ને સરપંચ ને ડાયર એક હજાર એક ભાઈ દોડીને પકડી લીધું. આમ બોચી ચાલી લીધી. બોચ્યું નથી ભાઈ, પણ કીધું આ પૂછડા હોતું પોણું માલી પર ગરી ગયો. હવે એ જાને જોવે એ પછી ડાયર ખાય કોઈ. હવે કે તમે નહીં જમાડી શકો, હવે અમે ઊભા થઈ જાય. હા તો કરતણી રાયો માણસ એ કે અમારે ભાઈ બીજલો ગયો છે એ ક્યાંય સિટીમાં, હમણાં ફોન મારી એ ન્યા હોય ને તો દળેલ ખાંડની ગુણી નાખતો આવે અને ખોબો આમાં ભાતમાં એ કે ખાંડ નાખી દે. પેલા ખાંડ ને ભાત ખાતા જ ને. ઘડીક શાંતિ રાખો. ફોન કર્યો બીજલો ન્યા જતો, ઝડપથી ખાંડની ગુણી નાખીને આવે. હવે માં બરોબર બપોરનું ટાણું અહીંયા આવડા થાળીમાંથી બેસી ગયેલા. અને અહીંયા દુકાનનો મજૂર હતો એ જમવા જતો હતો અને આને કીધું ઝટ ખાંડની ગુણી દળેલી નાખી દો. તો શેઠે પાછો વાયરો એ કે ઘડીકમાં નહીં ભૂખો મરી જાય, આ મહેમાન બેઠા ઝડપથી દળેલી ખાંડની ગુણી નાખી દે આમાં ટેમ્પામાં. હા તો એ ખાર ખાઈ ગયેલો, કાંઈ જોયું નહીં, દળેલું મીઠું આવી ગયું. આખી ગુણી ખંભે મારી હૂંક મારીને નાખી એમાં. અને ચોથા ગેરમાં ઓલો આવ્યો બરણાટી મારતો ને અહીં તો બધા રાતા પીરા થઈ જ રહ્યા હતા. ભાત માથે કેટલીક વાર બેહે. હા ઝડપથી ગુણી ઉતારીને 2-3 ચાકા લઈને કટ કાપી નાખ્યા હુતરીના બંધ અને કાચરો એટલું ભર્યો ટોયસું ચડાવી નાખો એ કે ખોબો અને એક ખોબો ભાતમાં પછી દળેલું મીઠું નાખ્યું ને આમ હતું હલ બોલાવીને એકાકાર થઈ ગયેલું. એક બાપાએ મોઢામાં નાખ્યું અને એવી ધરણાટી બોલી ભાઈ. ઊભા થઈ ગયા ભાઈ, હવે તમે નહીં જમાડી શકો. 2 માણસ ડાયા હતા, કોઈ રહી કે પાણી પી લ્યો અને હરણાઈ વાળાને ઢોલ વાળાને બોલાવો અને જાન વિદાય આપી દો. હા આમાં કોકનો જીવ જાય એ પેલા જાન વહી જાય તો સારું. આ ભૂખા નહીં મરી જાય. ઢોલ વાળા બેન 2 હરણાઈ વાળાને લઈ આવવાને જાન ઉખલાવી. હા તે બજારમાં ગામ હોય ને તો કોડાઈ હોય ને તો એક જણો દેશી પીને બજારમાં આવી ગયેલો તો હરણાઈ વગરતા ત્યાં કાચરા કાઢીને ખાવા મળ્યો. હવે કાચરા બાજુમાં કાંઈ તો ઓલા મોઢામાં પાણી આવે ને એ હરણાઈની પીપુડીમાં ભરાય. પૂ એ કે આ નહીં વાગે, આને કયો આખો જાય. ઓલાને ઓલો પાછો આ લોકોએ આમંત્રણ નહીં દીધેલું તો આમ અજળ થઈને એ કે ભાઈ અહીં કાચરા ખાવામાં બજાર ક્યાં કોકના બાપની. કાચરો તો કાચરો ભેગું એક લીંબુ કાચ્યું, લીંબુ શું તો જાય ને કાચરો ખાતો જાય. તો હરણાઈ વાળા કે પૈસા નથી જોતા, વાઘ કે નહીં તે વરાજાનો બાપ ખાર ખાઈ ગયો, વાગે નહીં તો કાંઈ નહીં, મોઢામાં તો રહે ને, મોઢામાં રાખો વિડીયોમાં શૂટિંગ આવી જાય. તો જાપા સુધી હરણાઈ ગાજરનું આમ મોટું રાખ્યું હોય ને એમ હા અને અમને કહે છે રેકોર્ડિંગ બીજાને લઈ લે હોટલ ભૂંગર્યું મોટા રાખો. હા અને એ ભાઈ હરણાઈની ભૂંગર્યું હોરા થૂકના ટીપા પડી. આ લીંબુ ને કાચરા ને હરડાટી બોલે. તે જાપા સુધી જાન ગઈ અને માન જાન ઘીરે પૂગી કીધું ભાઈ આવા લગ્ન ક્યાંક થઈ જાય. હા લગ્નના લાડવા બધી જગ્યાએ હરખા ન હોય. અને હકીકતમાં તો માણસ કોઈ પણ જાન લઈને જાય ને તો વેવાઈની આબરૂ જાય એ પોતાની આબરૂ ગઈ કહેવાય. એટલે એને હાથા ડાયા માણસો જાળવી લેતા. હા કે એક દી ન જમો તો એમાં ક્યાં વાંચો છે. હા પણ કરવું નહોતું, આ થઈ ગયું. મૂળ સરપંચે માથાકૂટ કરીને કંદુઈ આવી એ આ કરતણી નડી. અમુક પ્રસંગમાં અમુકને વતાવાય નહીં. હા શાંતિ રાખવી જોઈએ. હા એને કાંઈ કહેવાય નહીં. હા બોલાવો તોય તકલીફ થાય, ન બોલાવો તો તકલીફ થાય. એટલે એને એને ન્યા રહેવા દેવું પડે. આ તમે જો આપણે ચા બનાવે તો ચા લઈને કોઈ આવે ને ઘીરે મહેમાન આવ્યા હોય તો સીધી મહેમાનને જ રકાબી દેવી પડે. હા ઘરતણીને દેથી ખારા થઈ જાય કે તારા મામા બેઠા છે ને મને દેવાય, મહેમાનને દે. એટલે જે નાળવામાં કાંઈ કચરો હોય એ એના મામામાં વહી જાય. ઓલો રાજી થાય, ઘરતણીનું કામ વહી જાય. આ બધું જોવા જેવું છે. હા ચા તમે જુઓ, ચા ગરમ હગો નરમ, ચા ઊનો હગો જૂનો. હા ટાઢો ચા ફ્રીજમાં મૂકીને કોઈ પીતો એવો રેકર્ડ છે. ફ્રીજમાં ચા મૂકી દો, સવારે મહેમાનને આપી દેવું, એ ગરમ જ જોઈએ અને હગો નરમ જોઈએ. કાઠલા ચાલે એવો ન જોઈએ.
ચા ઊનો હોવો જોઈએ ને હગો જૂનો હોવો જોઈએ. જૂનો હગો હોય ને એમાં કાંઈ કહેવાપણું ન હોય, એને આપણી એક રીતભાતની મગજની બધી બાબતની ખબર હોય. બોલો. હા, દવાખાને એક જણો ગયો, ડૉક્ટર કે ઓપરેશન આવશે, તો ઓલો દર્દી કે તો પછી રોકાણ કેટલા દીનું થાય? તે ડૉક્ટરે અજળ એ કે ઓપરેશન સફળ થાય તો 1 અઠવાડિયું રોકાવું પડશે, બાકી હમણાં કલાકમાં છૂટા. એને તો પછી ઉપાડી જ લેવાનો હોય એમ. હા હા, તારો છૂટકો થઈ જાય ને અમારો છૂટકો થઈ જાય. એક બેનને દવાખાને લઈ ગયા, ડૉક્ટર કે ઓપરેશન આવશે, અને બેન તમારી ઉંમર કેટલી? કે 24 વર્ષ. તો ડૉક્ટર કે જો ખોટું ન બોલતા, આમાં અમુક એલોપેથિયાનો ડોઝ દેવો પડે આ ઇન્જેક્શનમાં, અને ઉંમરમાં ફેરફેર હોય ને પછી આડઅસર થાય તમને કહેતા નહીં. સાચું કહેજો કેટલી ઉંમર? તો કે 38. હજી કે સમજીને કહેજો, પછી કોઈ લીવર ઉપર અસર થાય ને વાલ વૈયા જાય ને પછી અમને કહેતા નહીં. તો કે 49 વર્ષ. અને હવે મારી લાશ નીકળે તો હું આથી આગળ નહીં વધું. બોલો, મૂળ ઉંમર કેટલી છે તો ભગવાન જાણે એમ. હા, એને ખ્યાલ જ નહીં. હા, સમજણ વિનાનું જીવવું, જીવે વર્ષ 1000, સમજીને જીવે 2 ઘડી તો જીવાય બેડો પાર. કેટલા વર્ષ જીવે એ મહત્વનું નથી, કેવું જીવે છે એ મહત્વનું છે. કેટલું માણસ ભણે છે એ મહત્વનું નથી, કેટલું ગણે છે એ મહત્વનું છે. માણસ કેટલું ખાય છે એ મહત્વનું નથી, કેટલું પચાવે છે એ મહત્વની વાત છે. આ તમે જો ગધેડો જે ભૂંકે અને એના અવાજમાં નકોરતા આવે ને એટલી બીજા પશુના અવાજમાં ન આવે. શું કામ? ગધેડો ભલે ગમે એવો રહ્યો પણ એને કોઈ દી ધર્માદાનું નથી ખાતું. ગધેડા સારું ગામે ફાળો કર્યો એવો રેકર્ડ નહીં, પછી ગધેડાને ગમાણી નહીં. હા, એટલે એ ભૂંકે ને હા 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 હા, એનામાં નકોરતા હોય કે અમે થોડું ધર્માદાનું ખાઈને બેઠા છે. હા હા, અને ઉકેળામાં આળોટી લે એટલે પૂરું થઈ જાય, એને ગોંજરો નહીં, ગમાણી નહીં. હા, પણ એક મોદક આરે વેર, લાડવાને ગધેડાને બાપે મારે વેર. અલમસ્ત ગધેડો ને 2 લાડવા ખવડાવી દો તો ન્યા હું આળોટો મને પેટ પેડા ઉપડી જાય ને. હા હા, અને એક ગંગાજીને પાણી નવરાવાય નહીં. હા, તોય માંદો પડી જાય. એ ઉકેળે આળોટીને ઊભો થાય ત્યાં તો બહાટી બોલે. હા, ગધેડાને કોઈ દી ધર્માદાનું ગધેડા કોઈ દી નથી ખાધું. આ લોકો ભલે કે આ ગધેડા જેવા કોઈ છે જ નહીં. ગધેડો એવો છે કે સ્વનિર્ભર છે, કોઈ ધર્માદાનું નહીં, કોઈ હરામનું નહીં, અને મસ્ત એને મજા આવે તો જ ગાય. બાકી તમે કાંઈ એને કયો ને ગાય એવું નહીં, એને અંદરથી કોયડું છૂટે ને તો નકર નહીં. તમે કયો ને ભૂંકે એ વાતમાં મજા નહીં. હા હા, હા, તો આપણે કહીએ છીએ ગધેડા જેવો છે. ગધેડા જેવા હોય તો સારું કહેવાય. ગધેડા કંઈ થોડું ધર્મદાનું ખાય. આ સત્તાધારના કામ ભૂત કરે. બોલો, એની માનતા કરો ને. કારણ કે રામ બાપુ લેવા હતા ને માંડા વળથી, અને ભૂતને વડલે રાખ્યા, અને 3 ટાણા એ કે થાળ તમને ધરશું. એટલે ભૂત સત્તાધારના કામ કરે. શું કામ? ભૂત સમજે છે કે જૈગાનું મફત ન ખવાય. આપણને નથી ખબર. બોલો, આ ભૂતને થાળ ધરે છે ને એટલે સત્તાધારની માનતા કરો ભૂત જઈને પૂરી કરી આવે. કારણ કે અહીંયા મોહકામાં જ બેઠા છે ભૂત બાપા. હા, સત્તાધાર જાઓ, સત્તાધારના સંતની અજાણતાય કરે હાળ, પાણી વિનાના પ્રાણ છૂટે અધવચ સામજી. હા, દીવો દાતારી તણો, જેના તળિયે હતા તેલ, એમાં પૂરા દિવેલ સદાને માટે સામજી. જીવરાજ બાપુ હવારમાં હામાં મળે એનો દી સુધરી જાય એવો ઓલિયો સાધુ. 100ની નોટ મૂકી અને 150ના છૂટા લઈ લ્યો તો એને ખબર ન પડે. હા, ખબર હોય તો કે નહીં, પણ એ રૂપિયા તમે લઈને વિસાવદર ન પૂગો. રસ્તામાં ખીસું કપાઈ જાય, પાછા સત્તાધાર વૈયા જાય. હા હા, ત્યાં કોઈ દી હિસાબ નથી થયા, ત્યાં કોઈ દી કમિટી નથી થઈ કે આટલા જ માણસો રસોઈ બનાવે છે ને રેઠે રેઠું હાલે. કમિટી ન હોય, એની મેળે મેળે માણસો આવે. કોઈ દી શાક વધે નહીં, ત્યાં કોઈ દી શાક ઘટે નહીં. આ સ્પેશિયલ બનાવવા વાળા નહીં, બનાવવા વાળા આવ્યા રાખે, જમવા વાળા આવ્યા રાખે, ક્યાંય એનો ફાળો નહીં, એમને નનામું દેવા વાળા આવ્યા રાખે.